नमस्कार मित्रों, मजामा प्रक्षिप्त गति प्रश्न तैयार कर नाख्यो। पीडीएफ फाइल नहीं मोकली, पीडीएफ फाइल आज ज मोकली दऊं तमने, पण तमे बधा सूत्रों मित्रों खूब सारी रीते तैयार करी नाखजो। मैं जे सूत्रों कीधा छे કેટલાક સૂત્રો કંઠસ્થ કરવા પડશે, કેટલાક સૂત્રો મેળવવા પડશે। બધા સૂત્રો તૈયાર કરવા જશો તો મિત્રો નહીં મેળ પડે, બરાબર છે। તો મિત્રો પ્રક્ષિપ્ત ગતિની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર, એવા ઉદાહરણની અંદર બે દાખલા આપેલા છે અને સ્વાધ્યાયની અંદર પણ આપણને બે દાખલા આપેલા છે। પહેલા એ બે દાખલાઓને આપણે જરા જોઈ લઈએ। તો મિત્રો પાઠ્યપુસ્તક તમારું તૈયાર છે, પાઠ્યપુસ્તક લેતા આવો પહેલા। ચલો મિત્રો, ઉદાહરણનો દાખલો છે 4.9। ઉદાહરણ 4.9। મિત્રો તમારી ચોપડી, પેન, કેલ્સી અને લોક ટેબલ લઈને બેસજો। મારે લોક ટેબલની આજે જરૂર પડશે, બરાબર છે। ચલો મિત્રો, તો હું ઉદાહરણ નંબર આપણા ઉદાહરણ છે 4.9। મિત્રો હું વાંચું છું, તમે પાઠ્યપુસ્તક લઈને બેસજો। समक्षितिज साथे 30 डिग्रीना खूणे एक क्रिकेट बॉल ने 28 मीटर पर सेकंडना वेगथी फेंकवामां आवे छे। मित्रों, समक्षितिज साथे 30 डिग्रीना खूणे एक क्रिकेट बॉल ने 28 मीटर पर सेकंडना वेगथी फेंकवामां आवे छे। तो मित्रों पहलो मैंने आप्यो है प्रक्षिप्त कोण। तो मित्रों θ0 इज इक्वल टू 30 डिग्री। कितना वेगथी फेंके छे? 28 मीटर पर सेकंड। b0 बराबर 28 मीटर पर सेकंड। तो मित्रों मारे शोधवानुं शुं कहेवाय? बॉल माटे महत्तम ऊंचाई। चलो मित्रों, पहली शोधवी है आपणे अहींया लखुं छुं महत्तम ऊंचाई। महत्तम ऊंचाई कैपिटल H बराबर क्वेश्चन मार्क। मित्रों बीजी बात, तेज स्तरे पाछा आववा माटे बोले लीधे समय तेज ऊंचाई। हवे तमे जे ऊंचाईएथी दड़ाने फेंक्यो होय वरी पाछो ए हवामां गति करी अने એટલી ઊંચાઈએ પડે તો સુધીનો સમય, એટલે મિત્રો કયો થયો? ઉડ્ડયન સમય। એટલે નંબર 2 આ છે નંબર 1, આ શોધવો છે ઉડ્ડયન સમય અથવા પ્રક્ષિપ્ત સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, ક્વેશ્ચન માર્ક। અને મિત્રો ત્રીજું શું શોધવાનું કહે છે? ફેંકવામાં આવેલ બિંદુથી। હવે આ બિંદુથી તમે ફેંકો, બિંદુથી બોલ તેજ ઊંચાઈના જે બિંદુએ પડે, એટલે દડો પડશે ક્યાં? છેક બીજા કોઈ બિંદુ પાસે, તો તે બિંદુના અંતરની ગણતરી કરો। મિત્રો અંતર શોધવું છે, એટલે શું થયું? અવધિ। તો નંબર 3 શોધવાની છે અવધિ। અવધિ એટલે રેન્જ। r બરાબર क्वेश्चन मार्क। तो मित्रों જોઈ લો, પહેલા આપણે રકમને વ્યવસ્થિત સમજીશું। એમાં મને બે માહિતી આપેલી છે। મિત્રો મેં થિયરીમાં તમને કીધું છે આ બંનેના સૂત્રો ક્યારે તૈયાર ના કરતા, નહીં તો ભૂલ પડશે જ। આનું સૂત્ર કાયમ માટે તૈયાર રાખવા। દાખલા તરીકે અવધિનું સૂત્ર છે અવધિ r બરાબર b0 સ્ક્વેર ઇન્ટુ sin 2θ0 ભાગ્યા સ્મોલ g। આ સૂત્ર કાયમ માટે યાદ રાખો।
પણ આ સૂત્ર ક્યારે બેમાંથી એકેના તૈયાર નહીં કરવાના, નહીં તો ભૂલ પડશે. તો મિત્રો મારે મહત્તમ ઊંચાઈ શોધવી છે ને, તો હું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ લઉં. d બરાબર v² -v0² upon twice. હું મિત્રો આપણે પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ જાણીએ આ પ્રમાણે હશે. તો આની મહત્તમ ઊંચાઈ, તો અહીંયા vy બરાબર 0 હશે મહત્તમ ઊંચાઈએ. તો મિત્રો હું y ઘટક વિચારું, આનો y ઘટક વિચારું તો dy is equal to vy નો સ્ક્વેર ઓછા v0y નો સ્ક્વેર upon, જો મિત્રો કઈ દિશામાં કે હું ઉર્ધ્વ દિશા, એટલે અહીં ઘડી 2ay મારા પ્રવેગનો y ઘટક વિચારવાનો. ખ્યાલ આવે છે? મેં y ઘટક લીધો છે. હવે મિત્રો જો મહત્તમ ઊંચાઈએ પહોંચો તો vy બરાબર 0 થાય. તો મિત્રો ધ્યાન દો, જો dy બરાબર h લઈએ, આ y દિશાનો સ્થાનાંતર dy, ખ્યાલ આવે તમને? એટલો d મૂકશો તો કોઈ વાંધો નથી, y મૂકશો તો એ વાંધો નથી. તો dy બરાબર h, તો ત્યારે dy બરાબર 0. હવે આનો કિંમત મૂકી દો તો કેપિટલ H is equal to, ચાલો આની કિંમત તો 0 માઈનસ મિત્રો વેગનો ઉર્ધ્વ દિશામાંનો ઘટક એટલે v0² into sin square theta 0 અને ભાગ મિત્રો -2g. કઈ દિશામાં જોઈ લીધું? ઉર્ધ્વ દિશામાં. ખ્યાલ આવ્યો? એટલે માઈનસ માઈનસ કેન્સલ, તો આપણા પાસે h નું સૂત્ર તૈયાર થઈ ગયું. મિત્રો આ સૂત્ર તમે ચોપડાની અંદરથી ખોડી લખવા ના જતા, નહીં તો આ સૂત્ર તમને ડૂબાડશે. તો મિત્રો હવે તો કિંમત મૂકી દઉં તો કેપિટલ H is equal to v0 નો સ્ક્વેર 28 નો સ્ક્વેર into sin સ્ક્વેર r 30 ડિગ્રી અને ભાગ્યા 2 ગુણ્યા 9.8. બરાબર છે? તો કેપિટલ H બરાબર, ચાલો 28 નો સ્ક્વેર, 28 નો સ્ક્વેર 28 ગુણ્યા 28 784. બરાબર? એને આટલા વડે ભાગી નાખો, ભાગ્યા 2 ભાગ્યા 9.8 is equal to 40. તો મિત્રો આ 40 આયા. હવે sin 30 ની કિંમત 1/2, પાછો 1/2 નો સ્ક્વેર કરવાનો, એટલે અહીં આવશે 1/4. ચોગડો ચોગડો કેન્સલ, is equal to 10 મીટર. તો કેપિટલ H is equal to મહત્તમ ઊંચાઈ આવી ગઈ 10 મીટર. ચાલો મિત્રો કમ્પ્લીટ છે. હવે મિત્રો જો ઉડ્ડયન સમજવું, તો મિત્રો અહીંયા પદાર્થ પહોંચે ત્યારે કેટલો સમય લાગે? મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય મીન્સ pm. તો મિત્રો સૂત્ર લો, v બરાબર v0 પ્લસ a. ચાલો ઉપર જવું છું ને, y ઘટક વિચારો તો vy is equal to v0y plus ay into t. આ y ઘટક વિચાર્યો. હવે મિત્રો ધ્યાન, જ્યારે t બરાબર tm એટલે પદાર્થ તો પહોંચશે મહત્તમ ઊંચાઈ, ત્યારે vy is equal to 0. તો સૂત્રમાં કિંમત મૂકી દો, 0 is equal to v0 sin theta 0 minus gtm. તો મિત્રો tm નું સૂત્ર તૈયાર થઈ ગયું. tm is equal to v0 sin theta 0 ભાગ્યા સ્મોલ g. બરાબર છે? તો tf is equal to twice tm is equal to, મિત્રો આને બે વડે ગુણી નાખો તો twice v0 sin theta 0 ભાગ્યા સ્મોલ g. મિત્રો આ સૂત્ર ક્યારે તૈયાર કરવા જતા નહીં. ચલો is equal to 2 ગુણ્યા v0 એટલે 28 sin 30 ડિગ્રી અને ભાગ્યા g એટલે 9.8. તો sin 30 ની કિંમત 1/2 થશે, એટલે is equal to 2 ગુણ્યા 28 ભાગ્યા 2 ગુણ્યા 9.8. પેલા 1/2 આવશે ને, બગડો બગડો કેન્સલ. તો is equal to મિત્રો 28 ને 28 ભાગ્યા 9.8 is equal to 2 ગુણ્યા 28 ભાગ્યા 2 ગુણ્યા 9.8.
28 ભાગ્યા 9.8 2.86 લખું ઇઝ ઇક્વલ ટુ 2.86 સેકન્ડ. ચલો મિત્રો ઓકે છે. હવે અવધિનું સૂત્ર તો મિત્રો મેં મૂક્યું છે, તો કિંમતો મૂકી દઉં. r ઇઝ ઇક્વલ ટુ 28 નો સ્ક્વેર ઇન્ટુ sin 2 કૌંસમાં 30 ડિગ્રી અને ભાગ્યા 9.8. તો કેપિટલ R બરાબર 28 નો સ્ક્વેર, 28 નો સ્ક્વેર કરી નાખો તો 28 ગુણ્યા 28 784 એને 9.8 વડે ભાગી નાખો ભાગ્યા 9.8 ઇઝ ઇક્વલ ટુ 80. આ થશે 80 ઇન્ટુ sin. મિત્રો આનો 60 ડિગ્રી 30 ટુ 60. હવે 60 ડિગ્રીની કિંમત એટલે છેક ઉપર જશે √3/2. r ઇઝ ઇક્વલ ટુ √3/2. r ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા 1.73. તો 40 ગુણ્યા 1.73 r ઇઝ ઇક્વલ ટુ 69.2 મીટર. અવધિ શું છે? સમક્ષિતિ દિશામાં કાપેલું કુલ અંતર છે, માટે એનો એકમ મીટર. ચલો મિત્રો ઓકે છે. ખૂબ અગત્યનો દાખલો છે મિત્રો. એક વખત ચીવટતાથી ગણો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો મિત્રો ઉતારી લો તારે. ચલો મિત્રો એક બીજો ઉદાહરણનો દાખલો આપેલો છે આપણને. ઉદાહરણ નંબર છે 4.7. મિત્રો તમે પાઠ્યપુસ્તક લઈને જ બેસજો. 4.7 મિત્રો તમે પાઠ્યપુસ્તક લઈને જ બેસજો. 4.7 નું ઉદાહરણ જો. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે. મિત્રો ધ્યાનથી સ્પીચ સમજજો. 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા, સમાન તફાવત એટલે માની લો કે 45 + 15 અને 45 - 15 સમાન તફાવત ધરાવતા જો બે ખૂણા લેવામાં આવે તો બંને તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. મિત્રો પરીક્ષામાં પૂછાશે તો 2 ગુણનો પ્રશ્ન હશે. તો મિત્રો ધ્યાનથી હું બે સમાન તફાવત ધરાવતા ખૂણાઓ ધારી 45 ડિગ્રી સાથે સમાન તફાવત ધરાવતા ખૂણા. તો મિત્રો ધ્યાનથી જો અહીંયા θ0 ઇઝ ઇક્વલ ટુ 45 + θ. પહેલો પ્રક્ષિપ્ત કોણ કેટલો લેવાનો? 45 + θ. અને બીજો પ્રક્ષિપ્ત કોણ કેટલો લઉં? θ0' ઇઝ ઇક્વલ ટુ 45 - θ. આ તફાવત કેવો જોયો? 15 ઉમેર્યા તો 15 બાદ કર્યા, 25 ઉમેર્યા તો 25 બાદ કર્યા. 45 ડિગ્રી સાથે સમાન તફાવત ધરાવતા બે પ્રક્ષિપ્ત કોણો માટે અવધિના મૂલ્યો સરખાવો. એવું ગેલિલિયો કહે. તો મિત્રો આપણા પાસે એક પ્રક્ષિપ્ત કોણ આવ્યો, બીજો પ્રક્ષિપ્ત કોણ આવ્યો, તો બંને માટે હું અવધિ મેળવી નાખું. તો અવધિનું સૂત્ર જાણું મિત્રો વચ્ચે લખું. r is equal to v0 square into sin 2θ0 ભાગ સ્મોલ g. આપણું અવધિનું ઓરિજિનલ સૂત્ર. બરાબર છે? આ છે કેસ 1 અને આ છે કેસ 2. તો મિત્રો જો આની અવધિ મેળવવું તો r1 આમાં કિંમત મૂકો તો is equal to v0 નો સ્ક્વેર
ઇન્ટુ સાઈન બગડો એમનો થીટા 0 ની કિંમત કેટલી 45 વત્તા થીટા અને ભાગ્યા આ રહ્યો સ્મોલ g બરાબર હવે આનું સાદું કરો તો r1 ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર ઇન્ટુ સાઈન કૌંસમાં બગડો અંદર લઈ 90 વત્તા 2 થીટા અને ભાગ્યા સ્મોલ g चलो मित्रों कंप्लीट तो r1 इज इक्वल टू चलो v0 નો સ્ક્વેર જવા જો sin 90 વત્તા 2 થીટા એટલે મિત્રો બીજું ચરણ થાય અને બીજા ચરણનો sin sin એટલે y એ ધન જ હોય પણ વિધેય બદલાઈ જશે એટલે અહીં શું થશે v0 સ્ક્વેર ઇન્ટુ cos 2 થીટા ભાગ્યા સ્મોલ g સમીકરણ નંબર 1 આપો મિત્રો બીજા ચરણની અંદર sin કેવો હોય તો કે ધન હોય તો વિધેય બદલી નાખે હવે જો મિત્રો આનો તો r2 ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર એમનો sin 2 ઇન્ટુ 45 માઈનસ થીટા અને ભાગ્યા r નો સ્મોલ g તો મિત્રો જો r2 ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર into sin 90 minus 2 theta અને ભાગ્યા સ્મોલ g 90 minus 2 theta એટલે પહેલું ચરણ થયું પહેલા ચરણનો sin ધન જ હોય ભાગ્યા ધન જ હોય પણ વિધેય બદલાઈ જશે એટલે r2 is equal to v0 નો સ્ક્વેર into sin cos 2 theta ભાગ્યા સ્મોલ g સમીકરણ નંબર આપી દો चलो मित्रों ओके છે તો r1 અને r2 જો તો સમીકરણ 1 અને 2 પર સમીકરણ 1 અને 2 પરથી આપેલા વેગ માટે r1 ઇઝ ઇક્વલ ટુ r મિત્રો એક બે વિધાન વાપરજો આપેલા વેગ માટે પ્રક્ષિપ્ત કોણો 45 ડિગ્રી સાથે સમાન તફાવત ધરાવે છે ખ્યાલ આવે છે પણ મિત્રો જો વેગ જુદો જુદો હોય તો અવધિ જુદી મળે એટલે મેં શબ્દ વાપરો આપેલા વેગ માટે r1 બરાબર r ચાલો મિત્રો ઓકે તો ફરીથી ઉતારી લો જરા સમજીને સમજીને ઉતારજો चलो મિત્રો હવે સ્વાધ્યાયમાં જઉં છું સ્વાધ્યાયનો 4.15 મો દાખલો ચલો મિત્રો પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય કાઢો પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય અને એનો દાખલો છે 4.15 સ્વાધ્યાયનો 4.15 મો દાખલો મિત્રો વાંચું एक लांबा वलनी छत एक लांबा वलनी छत 25 मीटर ऊंची है 25 मीटर ऊंची है 40 मीटर पर सेकंडनी झड़पथी फेंकवामां आवेल दड़ो छतने અથડાયા વગર પસાર થઈ શકે તે માટે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે મિત્રો શું છે જો આની છત છે આની આખી છત હશે બરાબર છે હવે તમે અહીંયાથી એક દડો નાખો એટલે દડો આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ એને સ્પર્શ્યા વગર એ દડો અહીંયા જમીન ઉપર પડશે तो मित्रों मन शू लांबा वॉलनी छत 25 मीटर ऊंची એટલે કેપિટલ H આપેલો છે તો મહત્તમ ઊંચાઈ કેપિટલ H બરાબર 25 મીટર બરાબર છે એનો વેગ પણ આપેલો છે તો v0 is equal to 40
મીટર પર સેકન્ડ. તો મિત્રો મને શોધવાનું શું કહેવાય? અથડાયા વગર પસાર થઈ શકે તે માટે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર. સમક્ષિતિજ અંતર કોણ છે? આ અવધિ કહેવાય. અવધિ શોધવાની છે. કેપિટલ R બરાબર ક્વેશ્ચન માર્ક. તો મિત્રો અવધિ શોધવાની છે ને, તો અવધિનું સૂત્ર મૂકું છું એકવાર. મારે શોધવાની છે અવધિ. તો હું અવધિ પર કોન્સન્ટ્રેટ કરું. તો અવધિ પર કોન્સન્ટ્રેટ કરું તો અવધિ R બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 ભાગ્યા સ્મોલ g. હવે તો જો v0 મને આપેલું, g નો કોઈ પ્રશ્ન નથી, પણ મને મિત્રો પ્રક્ષિપ્ત કોણ જ નહીં આપે. જો મને પ્રક્ષિપ્ત કોણ જ નથી આપે, તો મિત્રો પહેલું કોણ શું કરવું પડે તમારે? કે કેપિટલ H જે ઊંચાઈ આપી છે ને, એની મદદથી તમારે પ્રક્ષિપ્ત કોણ શોધવો. તો હવે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેં હમણાં જ કીધું, ડાયરેક્ટ કોઈ દિવસ યાદ રાખવાનું નહીં. તો મિત્રો અહીં ગાડી લખું છું મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ તો d બરાબર v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર અપોન ટ્વાઇસ a. તો મિત્રો y ઘટક વિચારવો પડશે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે y દિશામાંનો વેગ કેટલો થાય? તો કે 0. એટલે મિત્રો હવે હું સમજી લખીશ. જો h d ની જગ્યાએ h મૂકીએ, આનો dy એટલે 0 થઈ જશે, માઈનસ ઉર્ધ્વ દિશામાંનો ઘટક v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 માઈનસ 2g. ચાલો સૂત્ર તૈયાર થઈ ગયું. મિત્રો આવી કોઈ દિવસ ભૂલ નહીં પડે તમારે. હવે જો મહત્તમ ઊંચાઈ આપી છે 25 ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર એટલે 40 નો વર્ગ એટલે 1600 થશે. અહીં ગાડી લાવો 1600 ઇન્ટુ sin સ્ક્વેર થીટા 0 અને ભાગ્યા 2g g ની કિંમત મૂકી દો 9.8. તો મિત્રો જો sin સ્ક્વેર થીટા 0 ને સૂત્ર કરતા બનાવો તો 25 ગુણ્યા 2 ગુણ્યા 9.8 અને ભાગ્યા આ રહ્યા 1600. તો મિત્રો ચલાવો કેલ્ક્યુલેટર. ચલા ધ્યાનથી 25 ગુણ્યા 2 એટલે 50 એટલે આ 50 ગુણ્યા 9.8 બરાબર છે, અને એને ભાગ્યા 1600 ઇઝ ઇક્વલ મિત્રો 0.306263 આવે. હવે એનું વર્ગમૂળ કાઢવું પડશે ને પછી. ધેરફોર sin θ ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી એનું વર્ગમૂળ કાઢી લઉં છું 0.5534. 0.5534. ચલો મિત્રો ઓકે છે. તો એનો જવાબ આવે છે 0.5534. અને મિત્રો એનો ખૂણો જે આવે છે ધેરફોર θ ઇઝ ઇક્વલ ટુ 33 ડિગ્રી અને 36 કલાક. મિત્રો ધ્યાનથી 33 ડિગ્રી અને 36 કલાક ચોપડીએ લખેલી છે. તમે ચેક કરી નાખજો. નેચરલ સાઈનમાં આ ઓગણો જોવાનો, એની સામે તમને કલા અરે થીટા તમને મળી જશે. ચલો ઓકે. ચલો મિત્રો હવે જો થીટાની વ્યવસ્થા કરી નાખીએ. આને શું કીધું આપણે થીટા 0. તો આ થીટા 0 આ થીટા 0. તો આનો કિંમત મૂકો તો r ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર એટલે 1600 ઇન્ટુ sin 2 કૌંસમાં ચલો 33 ડિગ્રી અને 36 કલાક અને ભાગ્યા આ 9.8. મિત્રો હવે જરા ધ્યાન રાખજો. હવે જો r ઇઝ ઇક્વલ ટુ 1600 ઇન્ટુ sin મિત્રો આ બગડાની અંદર ગુણવો પડશે ને, એટલે અહીં આવશે 66 ડિગ્રી 36 to 72 કલાક અને ભાગ્યા 9.8. હવે મિત્રો જો 60 કલાક બરાબર 1 ડિગ્રી થાય. હવે આ 72 ડિગ્રી અને 72 કલાક તો r ઇઝ ઇક્વલ ટુ જો આવું કરું 1600 ઇન્ટુ sin જો 67 ડિગ્રી અને 12 કલાક ભાગ્યા 9.8. મિત્રો હવે પડી આમાં 1 ડિગ્રી
બરાબર 60 કલાક થાય. તો મેં આ બધી 60 કલાક બાર કાઢી નાખી એટલે 1 ડિગ્રી થઈ જશે એટલે અહીં લખ્યું 67 ડિગ્રી અને 12 કલાક. ચાલો 2 3 60 થાય અને આ ખૂણાની કિંમત શોધવાની હતી. ખ્યાલ આવ્યો? આના કરતા ઊંધું કોણ કરવાનું? તો r ઇઝ ઇક્વલ ટુ ચાલો 1600 ગુણ્યા હું ડાયરેક્ટ કિંમત મૂકું છું મિત્રો. તમે જરા ચેક કરી લેજો. 0.9219 ભાગ્યા 9.8. તો મિત્રો આની કિંમત આવે છે લગભગ 150.5. r ઇઝ ઇક્વલ ટુ 150.51 મીટર. ફર્સ્ટ ક્લાસ પ્રશ્ન. પહેલા થીટા શોધવો પડે અને પછી તમે અવધિ એટલે કે સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર શોધી શકો. મિત્રો આ બરોબર ચેક કરજો હો, નહીં તો પરીક્ષામાં હલવાઈ જશો. ચલો મિત્રો શાંતિથી ઉતારો. ચલો હજી એક પ્રશ્ન છે મિત્રો આપણા સ્વાધ્યાયનો 4.16. સ્વાધ્યાયનો 4.16 દાખલો. ચલો મિત્રો 4.16 ની રકમ વાંચું છું. તમે પણ ધ્યાન આપો. મિત્રો જો ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તો મિત્રો શું આપી દેવાય? મહત્તમ અવધિ. તો r maximum is equal to 100 મીટર. અને મિત્રો મહત્તમ અવધિ હોય ત્યારે પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય? તો 45. તો θ0 is equal to 45 ડિગ્રી. જો કે જરૂર જ નથી આની, મહત્તમ અવધિ જ આપેલી છે તો કોઈ પ્રશ્ન નહીં રહેતો ને. તો મને પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો? ફેંકી શકે, સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તો આ ખેલાડી આ દડા જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? ખ્યાલ આવ્યો? મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે એવો પ્રશ્ન પૂછ્યો. તો મિત્રો ધ્યાન દે, મને મહત્તમ અવધિ આપી. તો અવધિનું સૂત્ર મિત્રો આવું છે. r is equal to v0 square sin 2θ0 ભાગ્યા small g. આ અવધિ આ મહત્તમ અવધિ આપી છે ને એટલે આની કિંમત મારે 1 ઘટાડવી પડે. એટલે θ0 એટલે 45 નું 90 sin 90 એટલે બરાબર. તો r maximum is equal to v0 નો સ્ક્વેર ભાગ્યા સ્મોલ g થાય. તમને મિત્રો સૂત્ર તૈયાર હોય તમારી પાસે તો તમે સીધું અહીંથી શરૂઆત કરી શકો. હવે r maximum ની કિંમત કેટલી? 100 is equal to v0 નો સ્ક્વેર ભાગ્યા સ્મોલ g. g ની કિંમત મૂકી શકું છું પણ હાલ નહીં. તો ધેર v0 નો સ્ક્વેર is equal to 100g. તો v0 is equal to root 100g. બરાબર છે? હવે પ્રારંભિક વેગ મિત્રો આવ્યો મારી પાસે. હવે હું શું કરું? મારે તો ઊંચાઈ શોધવી પડી. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ લો. તો d is equal to v square minus v0 square upon twice a. બરાબર છે? તો d એટલે આ હવે મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે v બરાબર y ઘટક વિચારવાનું. એટલે આ છે મહત્તમ ઊંચાઈએ પહોંચશે એટલે અંતિમ વેગ છે ઓછા v0 નો સ્ક્વેર. તો v0 નો સ્ક્વેર તૈયાર આવે માઈનસ 100g ભાગ ઊંચાઈ આવી એટલે માઈનસ 2g. તો g કેન્સલ, માઈનસ માઈનસ સાઇન કેન્સલ. તો ધેરફોર h is equal to 100 ભાગ્યા 2 h is equal to 50 મીટર.
મિત્રો આ શું થયું તમને ખબર પડી કોઈ? મેં એક વખત પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરાવી, આ ઉપર વાળો કિસ્સો જો, આ પ્રક્ષિપ્ત ગતિ. હવે આ ભાઈ શું કહે છે કે જો આટલા જ વેગથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે, આ જ વેગથી, તો પદાર્થ કેટલી ઊંચાઈ ઉપર, એટલે તમારે અહીં ગાડી ઘટક વિચારવાનો કોઈ પ્રશ્ન નહીં રહેતો. સમજ પડી? એ તો એક પરિમાણિક ગતિ થઈ ગઈ. તો મિત્રો ધ્યાનથી ઉતારજો.